નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એકમ નંબર 3 અમધ્યપદી અનુમાન. બરોબર ને? આપણે અમધ્યપદી અનુમાનની અંદર છે એ ગયા વિડિયો લેક્ચરની અંદર વિધાનના વિરોધના પ્રકારો વિશે છે આપણે માહિતી મેળવતા હતા. બરોબર ને? કે ભાઈ વિધાનના વિરોધના પ્રકાર. આની અંદર છે આપણે બે પ્રકારો જોયા હતા. એક તો આશ્રય વિરોધ. બરોબર ને? આશ્રય વિરોધ એટલે શું? તો ભાઈ સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ ધરાવતા કોઈ પણ બે વિધાનોની અંદર છે એ ગુણ સમાન હોય, એટલે કે સંયોજક સમાન હોય અને ઈટાને લગતો તફાવત હોય, એને આશ્રય આશ્રિત વિરોધ તરીકે છે એ ઓળખવામાં આવે છે. બરોબર ને? હવે આશ્રય આશ્રિત વિરોધ છે એ હા જો ગુણ સમાન હોય અને ઈટાનો તફાવત હોય તો ભાઈ હા અને હ, પછી ના અને ન, આ બંને વિધાનો વચ્ચે છે આશ્રય આશ્રિત વિરોધ છે થાય છે. શા માટે? તો ભાઈ ઈટાનો તફાવત કરવાનો છે આની અંદર આશ્રય આશ્રિત વિરોધમાં. બરોબર ને? તો આશ્રય આશ્રિત વિરોધ આ વિધાનનું ઈટાકાર તો ભાઈ સર્વ, હ વિધાનનું કેટલા. બરોબર ને? ગુણ બંનેનો સમાન છે કારણ કે આ વિધિવાચક વિધાનો છે એટલા માટે. એટલે આ બંને વચ્ચે છે આશ્રય આશ્રિત વિરોધ થાય અને ના અને ન, નાની અંદર ઈટા દર્શક કોઈ પણ અને ન ની અંદર કેટલા. સંયોજક છે એ બંનેની અંદર નથી આવશે એટલા માટે આ બંનેની વચ્ચે પણ આશ્રય આશ્રિત વિરોધ છે એ થાય છે. બરોબર ને? આશ્રય આશ્રિત વિરોધ પછી બીજો પ્રકાર જોઈએ તો આપણે અંશ વિરોધ. બરોબર ને? આશ્રય આશ્રિત વિરોધ પછી છે એ અંશ વિરોધ. તો ભાઈ અંશ વિરોધની અંદર શું હતું? તો ભાઈ સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ ધરાવતા બે સર્વદેશી વિધાનો વચ્ચે ઈટા સમાન હોય અને ગુણને લગતો તફાવત હોય એવા બે વિધાનો વચ્ચેના વિરોધને અંશ વિરોધ કહેવાય. બે સર્વદેશી વિધાનો. સર્વદેશી ક્યાં છે? તો ભાઈ જેની અંદર છે એ સર્વ સભ્યનો ઉલ્લેખ થયેલો હોય એને સર્વદેશી વિધાનો કહેવાય. તો બે પ્રકાર છે સર્વદેશી વિધાનોના, એક તો હા અને ના. આ બંને વચ્ચે છે એ અંશ વિરોધ થાય છે. શા માટે? તો ભાઈ આની વચ્ચે છે એ ગુણનો તફાવત છે, ઈટા બંનેના સમાન છે. બરોબર? ખાસ યાદ રાખવાનું ભાઈ બે સર્વદેશી વિધાનો વચ્ચે છે એ ગુણને લગતો તફાવત હોય એવા બે વિધાનો વચ્ચેના વિરોધને અંશ વિરોધ છે એ કહેવાય છે. હવે પછીનો આપણે ત્રીજો પ્રકાર જોવાનો છે. અહીંયા લખું છું ત્રીજો પ્રકાર અંશ વિરોધ, પછી ઉપવિરોધ. બરોબર? ઉપવિરોધ એટલે હું? તો ભાઈ એની વ્યાખ્યા લખું છું કે સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ ધરાવતા બે એકદેશી વિધાનો વચ્ચે ગુણને લગતા તફાવતને ઉપવિરોધ કહેવાય છે. બરોબર? અંશ વિરોધની વિરુદ્ધ છે ઉપવિરોધ. ભાઈ બે એકદેશી વિધાનો વચ્ચે છે એ ગુણને લગતા તફાવતને છે એ ઉપવિરોધ છે એ કહેવાય છે. એકદેશી વિધાનો ક્યાં ક્યાં છે? તો ભાઈ બે એકદેશી વિધાનો
હ અને ન, બરોબર ને? આ બંને છે એ એકદેશી વિધાનો છે. તો આનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિ છે. આ હ વિધાન છે, આ એકદેશી વિધાન છે, બરોબર ને? આની અંદર છે એ કેટલાક શબ્દોનો ઉલ્લેખ છે થયેલો છે, એટલા માટે એકદેશી વિધાન છે. તો બીજું એકદેશી વિધાન તો કે ન, એની અંદર ઈતાકારક શું આવે? તો કે ઈતાકારક છે એ કેટલાક જ આવશે. કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિ નથી. આ ન વિધાન છે. આ બંને છે એકદેશી વિધાનો છે. આની વ્યાખ્યા જોઈ લે ભાઈ. સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ, બરોબર ને? આ છે એ ઉદ્દેશ્ય પદ છે અને આ છે એ વિધેય પદ છે. એટલે ભાઈ સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ ધરાવતા બે વિધાનોની અંદર છે એ ગુણને લગતા તફાવત છે. અહીંયા બંનેનો ગુણ છે એ અલગ છે, બરોબર ને? એટલે આ હ અને ન બંને વિધાનો વચ્ચે છે એ ઉપવિરોધ થાય છે. આ અને ના વચ્ચે છે એ અંશ વિરોધ થાય છે, બરોબર ને? તો આ ઉપવિરોધ છે. જો ફરીવાર એકવાર વ્યવસ્થિત રીતે જો લે ભાઈ, સમાન ઉદ્દેશ પદ, બેની અંદર સમાન ઉદ્દેશ પદ છે અને સમાન વિધેય પદ, બંનેની અંદર સમાન વિધેય પદ પણ છે. એવા બે એકદેશી વિધાનો વચ્ચે આ બંને એકદેશી વિધાનો છે. શા માટે? તો ભાઈ કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયેલો હોવાના કારણે આ એકદેશી વિધાનો છે, હ અને ન. એની વચ્ચે છે ઈતા સમાન હોય એટલે ગુણને લગતો તફાવત હોય, એને ઉપવિરોધ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ ઉપવિરોધ છે, બરોબર? આપણે ત્રણ પ્રકારો છે: આશ્રયાસી, અંશ, ઉપ અને છેલ્લો છે આપણે પૂર્ણ વિરોધ. આ વિધાનના વિરોધના પ્રકારો છે. એની અંદર છેલ્લો પ્રકાર છે પૂર્ણ વિરોધ, બરોબર? ચોથો પ્રકાર. તો આની વ્યાખ્યા કહે છે, આની અંદર આપણે પૂર્ણ વિરોધ કરવાનો છે. તો કે સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ ધરાવતા બે વિધાનો વચ્ચે છે એ ઈતા અને ગુણ બંનેને લગતા તફાવતને છે એ પૂર્ણ વિરોધ કહેવાય છે. તો એની વ્યાખ્યા લખી કે ભાઈ, સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ ધરાવતા બે વિધાનો વચ્ચે ઈતા અને ગુણ બંનેને લગતા તફાવતને પૂર્ણ વિરોધ કહેવાય છે, બરોબર ને? કે ભાઈ સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ ધરાવતા બે વિધાનો વચ્ચે છે એ ઈતા અને ગુણ બંનેને લગતા તફાવતને છે એ પૂર્ણ વિરોધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આની અંદર છે એ ઈતાય ભિન્ન છે અને ગુણે ભિન્ન છે. એટલે ઈતાનો તફાવત હશે અને ગુણનો તફાવત હશે, બરોબર ને? એને પૂર્ણ વિધાન તરીકે છે એ ઓળખવામાં આવે છે. એનો દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ, સર્વ દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ છે, બરોબર ને? આ સર્વદેશી વિધિવાચક વિધાન એટલે હા સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો છે. એની અંદર કેટલાક દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ
નથી. આ એકદેશી નિષેધવાચક વિધાન છે, બરોબર. ન વિધાન વ્યાખ્યા જોઈ લો. સમાન ઉદ્દેશ પદ હોય અને સમાન વિધેય પદ હોય, બંનેની અંદર સમાન ઉદ્દેશ પદ, દેશ સેવકો છે સમાન છે, પરોપકારી વ્યક્તિઓ વિધેય પદ છે એ પણ સમાન છે. ઈતાને લગતો તફાવત હોય. ઈતાનો પણ તફાવત છે કે ભાઈ સર્વદેશી વિધિવાચક વિધાન છે એની અંદર ઈતાકારક સર્વ છે, અને બીજું એકદેશી નિષેધવાચક વિધાન એની અંદર ઈતાકારક છે એ કેટલાક છે. અહીંયા ઈતાનો તફાવત છે અને ગુણ બંનેને લગતો તફાવત, બંનેનો તફાવત છે, બરોબર ને. છે અને નથી. આ ઈતા અને ગુણ બંનેને લગતા તફાવતને છે એ પૂર્ણ વિરોધ છે કહેવાય છે, બરોબર ને. એટલે હા અને ન વચ્ચે છે એ પૂર્ણ વિરોધ થાય છે, બરોબર. પછી આ પહેલું ઉદાહરણ. બીજું, કોઈ પણ સાધુ સંચારી વ્યક્તિઓ નથી. સર્વદેશી નિષેધવાચક વિધાન, હા સોરી, સર્વદેશી નિષેધવાચક વિધાન ના, બરોબર ને. તો એની અંદર કેટલાક સાધુ સંચારી વ્યક્તિઓ છે એકદેશી વિધિવાચક વિધાન એટલે વિધાન, બરોબર ને. આની અંદર પણ પહેલેથી જોઈએ ભાઈ ઈતાને લગતો તફાવત છે. પહેલાની અંદર કોઈ પણ છે ઈતા દર્શક અને બીજાની અંદર છે એ કેટલાક ઈતા દર્શક છે. એટલે અહીંયા છે ઈતાનો તફાવત છે. સાધુ ઉદ્દેશ પદ છે એ સમાન છે અને સંચારી વ્યક્તિઓ વિધેય પદ છે એ પણ સમાન છે, અને ગુણને લગતો પાછો તફાવત છે. પહેલાની અંદર છે એ નથી છે અને બીજાની અંદર છે. ગુણ બંનેનો અલગ અલગ છે, એટલા માટે ના અને હ બંને વચ્ચે પણ છે એ પૂર્ણ વિરોધ થાય છે, બરોબર ને. એટલે એટલી બાબત યાદ રાખવાની કે ભાઈ પૂર્ણ વિરોધ પહેલું છે હા અને ન, હા અને ન. પછી ના અને હ બંને વચ્ચે થાય છે, બરોબર ને. ભાઈ પૂર્ણ વિરોધ છે એ હા અને ન વિધાન વચ્ચે થાય, અને બીજું છે એ ના અને હ વચ્ચે છે એ થાય છે. બીજી રીતે કેવું ભાઈ ન અને હાય કહી શકાય અને હ અને ના પણ કહી શકાય, બરોબર ને. તો આ છે એ પૂર્ણ વિરોધ છે. પૂર્ણ વિરોધની અંદર છે એ ઈતા પણ ભિન્ન છે, એટલે ઈતા અલગ હશે અને ગુણ પણ બંનેનો અલગ હશે તો જ પૂર્ણ વિરોધ થાય, બરોબર ને. તો અહીંયા છે આપણે વિધાનના વિરોધના પ્રકાર છે એ પૂર્ણ કરીએ છીએ, બરોબર. આપણે પહેલા છે એ આશ્રયાશ્રિત વિરોધ જોયો, અંશ વિરોધ જોયો, ઉપવિરોધ જોયો અને છેલ્લે છે એ પૂર્ણ વિરોધ, બરોબર. હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી વિસ્તૃત રીતે છે એ માહિતી મેળવી લઈએ. જો આપણે છે એ પહેલા આશ્રયાશ્રિત વિરોધ છે એ જોયો તો આશ્રયાશ્રિત વિરોધ હા અને હ વચ્ચે થાય, ના અને ન વચ્ચે છે એ થાય છે. એના પછી છે એ અંશ વિરોધ છે, બરોબર. જો અંશ વિરોધની વ્યાખ્યા છે કે ભાઈ સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે સર્વદેશી વિધાનમાં, બરોબર. અહીંયા જો અંશ વિરોધની અંદર બે સર્વદેશી વિધાનોમાં જો ગુણનો તફાવત હોય તો તેવા બે વિધાનો વચ્ચેના વિરોધને અંશ વિરોધ છે એ કહેવાય છે. સર્વદેશી વિધાનો ક્યાં છે તો કે હા અને ના, આની વચ્ચે છે એ ગુણને લગતો તફાવત હોય, બરોબર ને. બંનેના ઈતા દર્શક છે એ સમાન હોય છે. જો ઉદાહરણ તરીકે સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે, આ વિધાન છે. બીજું વિધાન છે કોઈ પણ કવિ કલ્પનાશીલ વ્યક્તિ નથી, ના. જોઈએ ગુણને લગતો તફાવત છે ઈતા દર્શક બંનેના સમાન છે. હવે આપણને એમ થાય ભાઈ પહેલાની અંદર સર્વ ઈતા દર્શક આપેલું છે અને બીજાની અંદર કોઈ પણ આપેલું છે, પણ સર્વ એટલે બધાય અને કોઈ પણ એટલે બધાય ભાવાર્થ છે બંનેનો એક નીકળશે. એટલા માટે છે એ ઈતા દર્શક છે બંનેના સમાન છે, માત્ર ગુણને લગતો તફાવત છે.
એટલે એટલું યાદ રાખવાનું ભાઈ અંશ વિરોધ છે એ કોઈ પણ બે સર્વદેશી વિધાનો વચ્ચે છે એ થાય છે. સર્વદેશી વિધાનો આપણને ખબર જ છે, હા અને ના બંને સર્વદેશી વિધાનો છે. એની વચ્ચે ગુણને લગતો તફાવત છે. બરોબર. જો ઉપરયુક્ત ઉદાહરણમાં સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ છે. બંને વિધાનોમાં ઈતા સમાન છે પરંતુ ગુણની દ્રષ્ટિએ તફાવત છે. આમ એ સ્પષ્ટ થાય છે કે સમાન પદ ધરાવતા હા અને ના વિધાનો વચ્ચે છે એ અંશ વિરોધ થાય છે. બરોબર. હા અને ના વચ્ચે છે એ અંશ વિરોધ થાય છે. પછી ઉપવિરોધ છે એનાથી વિરુદ્ધ કે ભાઈ સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે એક દેશી વિધાનોમાં ગુણનો તફાવત હોય તેવા બે વિધાનો વચ્ચેના વિરોધને છે એ ઉપવિરોધ કહેવાય. એક દેશી વિધાનો આપણને ખબર છે હ અને ન બંને એક દેશી વિધાનો છે, આની વચ્ચે છે એ ઉપવિરોધ થાય છે. બરોબર. જો ઉદાહરણ કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ છે, હ વિધાન છે. બીજું કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ નથી. બંનેના ઈતા છે સમાન છે, માત્ર ગુણને લગતો તફાવત છે. એટલા માટે હ અને ન વચ્ચે છે એ ઉપવિરોધ થાય છે. ઉપયુક્ત ઉદાહરણમાં સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ છે. બંને વિધાનોમાં ઈતા સમાન છે પરંતુ ગુણની દ્રષ્ટિએ તફાવત છે. આમ આપણે જોઈએ છીએ કે સમાન પદ ધરાવતા હ અને ન આ બંને વિધાનો વચ્ચે છે એ ઉપવિરોધ થાય છે. અંશ વિરોધની અંદર બે સર્વદેશી વિધાનો આવશે અને ઉપવિરોધની અંદર છે એ બે એકદેશી વિધાનો વચ્ચે છે એ ઉપવિરોધ થાય છે. એટલું યાદ રાખવાનું. એમના પછી છે પૂર્ણ વિરોધ છે. બરોબર ને. પૂર્ણ વિરોધ આપણે અહીંયા જોયો એમ કે ભાઈ બંનેની અંદર છે એ ઈતાનો ભેદ હોય અને ગુણનો ભેદ હોય, બંને અલગ અલગ હોય. પૂર્ણ વિરોધ કહેવાય. સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનોમાં ઈતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ તફાવત હોય તો તે બે વિધાનો વચ્ચેના વિરોધને પૂર્ણ વિરોધ છે એ કહેવાય છે. ઈતા અને ગુણ બંનેને લગતા તફાવતને છે એ પૂર્ણ વિરોધ કહેવાય છે. પહેલું ઉદાહરણ છે સર્વ દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ છે. આ વિધાન છે કેટલાક દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ નથી. આ ન વિધાન છે. આ પહેલું ઉદાહરણ. એની બંનેની અંદર છે જો બંનેના ઈતા પણ અલગ અલગ છે. પહેલા વિધાનની અંદર સર્વ છે, બીજા વિધાનની અંદર કેટલાક છે. પણ ઉદ્દેશ પદ અને વિધેય પદ બંનેના એક હરખા છે. છેલ્લે છે એ ગુણની અંદર તફાવત છે. પહેલાની અંદર ગુણ છે અને બીજાની અંદર નથી છે. બરોબર ને. એટલે અહીંયા પૂર્ણ વિરોધ થાય હા અને ન વચ્ચે. બીજું ઉદાહરણ કોઈ પણ સાધુ સંચારી વ્યક્તિ નથી. કેટલાક સાધુ સંચારી વ્યક્તિઓ છે. બીજા ઉદાહરણની અંદર પણ બંનેના ઈતા છે અલગ અલગ છે અને ગુણનો પણ તફાવત છે. એટલે ના અને હ વચ્ચે પણ પૂર્ણ વિરોધ છે એ થાય છે. પૂર્ણ વિરોધના પ્રથમ ઉદાહરણમાં સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ છે. એ જ પ્રમાણે બીજા ઉદાહરણમાં પણ સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ છે, પરંતુ બંને દ્રષ્ટાંતોમાં ઈતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ તફાવત છે. આમ એ સ્પષ્ટ થાય છે કે સમાન પદ ધરાવતા હા અને ન વિધાનો વચ્ચે તેમજ ના અને હ વિધાનો વચ્ચે છે એ પૂર્ણ વિરોધ થાય છે. બરોબર. એટલું યાદ રાખવાનું કે ભાઈ હા અને ન, ના અને હ વચ્ચે છે એ પૂર્ણ વિરોધ છે એ થાય છે. અહીંયા આપણે છે એ વિધાનના વિરોધના પ્રકારો છે એ પૂર્ણ કરીએ છીએ. બરોબર ને. એની અંદર પહેલું છે એ આશ્રય આશ્રિત વિરોધ છે એ જોયો કે ભાઈ એની અંદર આશ્રય આશ્રિત વિરોધની અંદર છે એ માત્ર ઈતાને લગતો તફાવત હોય. બરોબર ને. ઈતાને લગતો તફાવત છે એ હોય એને છે એ આશ્રય આશ્રિત વિરોધ કહેવાય. આશ્રય આશ્રિત વિરોધ છે હા અને હ, ના અને ન આની વચ્ચે છે આશ્રય આશ્રિત વિરોધ થાય છે. એમના પછી છે આપણે અંશ વિરોધ જોયો કે બે સર્વદેશી વિધાનોની અંદર છે એ ઈતા સમાન હોય અને ગુણને લગતો તફાવત હોય. એટલે કે ભાઈ હા અને ના વચ્ચે છે એ અંશ વિરોધ થાય છે. એમના પછી છે આપણે ઉપવિરોધ જોયો. ઉપવિરોધની અંદર છે બે એક દેશી વિધાનોની અંદર છે એ ઈતા સમાન હોય અને ગુણનો તફાવત હોય. એટલે કે ભાઈ હ અને ના, હ અને ન એની વચ્ચે છે એ ઉપવિરોધ થાય છે.
છેલ્લે આપણે પૂર્ણ વિરોધ જોયો. પૂર્ણ વિરોધની અંદર તો ભાઈ બે ની અંદર છે એ સમાન ઉદ્દેશ પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનોની અંદર છે એ ઈટા અને ગુણ બંનેને લગતા તફાવતને છે એ પૂર્ણ વિરોધ કહેવાય છે, પૂરેપૂરો વિરોધ. બરોબર ને? એટલે એની અંદર છે એ ઈટા અલગ હશે અને ગુણે અલગ હશે, માત્ર ઉદ્દેશ પદ અને વિધેય પદ છે એ જ સમાન હશે. બરોબર? તો એની અંદર છે એક તો હા અને ન, આની વચ્ચે પૂર્ણ વિરોધ થાય છે. પછી ના અને હ વચ્ચે છે એ પૂર્ણ વિરોધ છે એ થાય છે. બરોબર? અહીંયા આપણે છે એ વિધાનના વિરોધના પ્રકારો, 4 પ્રકારો એમના વિશે છે માહિતી મેળવી. હવે પછી છે આપણે વધારે માહિતી હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ મેળવીશું.